ભાઈ લાલજી સિંહ બધા પર ભાઈ બહુ પ્રેન્ક કોલ કરે છે કે હું આમ બોલું હું તેમ બોલું હું અહીંયાથી બોલું હું આપણા હાથ છે ને ભાઈ લાલજી સિંહનો નંબર આવી ગયો છે અને લાલજી સિંહ ઉપર આપણે પ્રેન્ક કરવાનો છે બરાબર ને ફોન કરીને પૈસા પડવાની ધમકી આપી હતી બરાબર ને અને ભાઈ ધમકી આપતા ભાઈ બે છોકરા પકડાઈ ગયા છે ને પકડાઈ ગયા પછી છે ને ભાઈ બહુ માર મરે ને છોકરાઓને હેલો 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 હા બોલો જી લાલજીભાઈ શિરા સાથે વાત થઈ રહી છે હા ભાઈ તમારા નામનું ભાઈ એક ફરિયાદ બોલે હે ભાઈ હા મારા નામની ઘણી ફરિયાદો બોલે ભાઈ બનાવ બની ગયેલો હે ભાઈ ને એમાં ભાઈ લાલજીભાઈ શિરા તમારું નામ ચડ્યું હે ભાઈ હા એવું છે હા આથી કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં એટલે ભાઈ મારા એપાર્ટમેન્ટમાં ભાઈ આજ સવારે ભાઈ મોટી થોડીક માથાકૂટ થઈ ગયેલી હતી ને ભાઈ થોડીક મોટી બબાલ થઈ ગયેલી છે આજ વિડીયોમાં આપણે બીજો એક પ્રેન્ક કરવાનો છે ને ઈ પ્રેન્ક કોની પર કરવાનો છે ખબર છે બીજો પ્રેન્ક ભાઈ નીલ ચાવડા ઉપર કરવાનો છે અચ્છા આપણે સીએનએમ વાત થઈ છે સીએનએમ કલેક્શનમાં હા નીલ ચાવડા બોલો સીએનએમ કલેક્શન માંથી બોલો ને હા 100 ડ્રેસીસ માટે ઓર્ડર આપેલો છે આજ સાંજે 5 વાગ્યાનું કુરિયર હતું આવ્યું નથી જય માતાજી ડેરેને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં આજના વિડીયોને ભાઈ તમે વિડીયો કહી શકો વ્લોગ વિડીયો કહી શકો ને ભાઈ પ્રેન્ક વિડીયો કહી શકો કેમ કે ભાઈ આજના વ્લોગમાં આપણે ભાઈ પ્રેન્ક કરવાનો છે ને ભાઈ પ્રેન્ક કોની વાતે કરવાનો છે ખબર છે મેં તમને ટૂંક સમયમાં કીધું હતું એક વ્લોગ વિડીયોમાં કીધું કે આપણે ભાઈ મહુવા પંથક સોરી ભાવનગર લાઈનના મહુવા પંથકના છે ને ભાઈ મોટા ઇન્ફ્લુએન્સર છે બરાબર ને બહુ સારા એવા બહુ મોટા ઇન્ફ્લુએન્સરમાં જેનું નામ આવે છે એની પર ભાઈ આપણે પ્રેન્ક કોલ કરવાનો છે બરાબર ને હે ને ભાઈ થોડુંક સુરત મોઢા ઉપર હતો એટલે થોડુંક એંગલ બદલી નાખ્યો આપણે હા તો ભાઈ આપણે કરવાનો છે પ્રેન્ક કોલ આપણે કોની ઉપર કરવાનો છે ખબર છે પ્રેન્ક કોલ આપણે કરવાનો છે લાલજી સિંહ ઉપર લાલજી સિંહ બધા પર ભાઈ બહુ પ્રેન્ક કોલ કરે છે કે હું આમ બોલું હું તેમ બોલું હું અહીંયાથી બોલું હું આમ હે ને તેમ હે ને ભાઈ બહુ બધા ઉડાડે છે બહુ બધા પ્રેન્ક કોલ કરે છે બરાબર ને તો આપણે ભાઈ બહુ એટલે બહુ જુગાડ લગાડ્યા પછી આપણા હાથ છે ને ભાઈ લાલજી સિંહનો નંબર આવી ગયો છે લાલજી સિંહ ઉપર આપણે પ્રેન્ક કરવાનો છે બરાબર ને કલે જાવ લાલજી સિંહ ને આપણે ફોન કરીને કહેવાનું છે કે ભાઈ હું હે ને સુખદેવસિંહ બોલું હું ને સુખદેવસિંહ બોલી એવું નામ કહીને આપણે ભાઈ ગમે કોઈ જગ્યાનું નામ આપી દો રાજકોટ ભાવનગર અમદાવાદ ગમે કોઈ જગ્યાનું નામ આપી દેવાનું છે બરાબર અને પછી ભાઈ એને કહેવાનું હોય કે ભાઈ તમે જે યુટ્યુબમાં ને ભાઈ વિડીયો બનાવો હોય ને કે આ ધમકી આપો હો કોઈને તમે કોઈની પર પ્રેન્ક કરો હોય ને એ રીતે ભાઈ ગમે બે છોકરા તમારથી ને ભાઈ પ્રેરિત થઈ ગયા હતા જાગૃત થઈ ગયા હતા અને ભાઈ એને ફોન કરીને પૈસા પડવાની ધમકી આપી હતી બરાબર ને અને ભાઈ ધમકી આપતા ભાઈ બે છોકરા પકડાઈ ગયા છે ને પકડાઈ ગયા પછી છે ને ભાઈ બહુ માર મરે ને છોકરાઓને તો એમને ભાઈ તમારું નામ આપ્યું છે કે ભાઈ આ ભાઈના વિડીયો જોઈ પછી અમે પ્રેરિત થયા છે અને આ રીતે ભાઈ અમે ધમકી આપી છે બરાબર ને પૈસા પડાવવાની બરાબર એટલે એ રીતે ભાઈ આખો ને મેં મસ્તીનો પ્લાન કરી નાખ્યો અને એ પ્લાન પ્રમાણે ભાઈ આપણે છે ને હવે એને હલવાડવાના છે બરાબર ને હારી પટનો પ્રેન્ક કરવાનો એમની માથે બરાબર તો તૈયાર હો ને ભાઈ તમે પ્રેન્ક કરવા હાટું કલે જા વિડીયોમાં ભાઈ બહુ મસ્તીની મજા આવે તો ભાઈ વિડીયોમાં છે ને અંત સુધી બનાવી લેજો ભાઈ એ બધાને બહુ પોપટ કરે છે બહુ પ્રેન્ક કરે ને આજે એનો વારો કાઢવાનો આજે એનો વારો પડી દેવાનો ઉભો રહ્યો તો ભાઈ વાહે એને જરાક સુરત દાદા હાસમી ગયા તો હું એને જરાક સેટઅપ મારું ચેન્જ કરી લો બરાબર ને તો ફાઇનલી કરી જાઓ બધી તૈયારી થઈ ગઈ છે બરાબર ને ભાઈ આ બાજુ ને ભાઈ સુરત દાદા હાસમી ગયા તો આમ અંધારું થઈ ગયું મેં કીધું ભાઈ થોડુંક એંગલ છે ને ભાઈ ચેન્જ કરી નાખું તો એંગલ મસ્તીનું ચેન્જ કરી નાખ્યું ખુરશી બુરશી લઈને આરામથી ભાઈ બેસી ગયો અને ભાઈ બધી ટોટલી તૈયારી કરી લીધી બધી એટલે બધી તૈયારી થઈ ગઈ હવે ભાઈ છે ને ખાલી ફોન કરી ટાઈડે અલગ વાત ન કે ભાઈ ત્રીજા માળે વિડીયો શૂટ કરવું તો હવે ભાઈ ખાલી હે ભાઈ ફોન કરીને ભાઈ પ્રેન્ક કોલ કરવાની જ વાર છે બરાબર ને ભાઈ ટાઈમ એવો ગોત્યો હોય ને કે ભાઈ આવા ટાઈમે હે ને કોઈ પણ ભાઈ ઘરે જો એટલે મેં કીધું આવા ટાઈમે હે ને ભાઈ ઘરે હોય પ્રિય હોય તો હરખા હે ને ભાઈ વાત થઈએ કે હરખા આપણે યાર વાત કરીએ કે આપણને ઓળખી ન હોય કે ને એ રીતે ભાઈ પરફેક્ટ પ્લાનિંગ કરીને પછી આપણે ભાઈ કોલ કરવો હોય એટલે ભાઈ ટાઈમે એવો ગોત્યો હોય ને કે આ ટાઈમે ભાઈ ગમે એવી માણો હોય ને આ ટાઈમે ઘરે જો હંજાડાનું થઈ ગયું બરાબર ને અમુક હોય ભાઈ મારી જેવા રેડી યાર જે રખડતા હોય હમણાં તો કાપી નાખ્યા ભક્તો હા તો ભાઈ એવો ટાઈમ ગોત્યો મસ્તીનો બરાબર તો ભાઈ ખાલી હવે ફોન કરું ને એટલી જ વાર છે બરાબર તો ફટાફટ ભાઈ કોલ કરવી તમારી સામે અને મસ્તીનો ભાઈ પ્રેન્ક વિડીયો ઠોકી નાખવી કલેજો ટ્રુ કોલર માં આઈડી બાઈડી ભાઈ મસ્તીનું છે ને ભાઈ હરખાય બધું સેટ કરી લીધું હે ને હવે ભાઈ ફોન કરીને ભાઈ બહબાટ બોલ એટલી જ વાર છે તમારી સામે જ ભાઈ ફોન કરવું છે બરાબર ને હવે હલો ફટાફટી હા તો નંબર ભાઈ મસ્તીનો ડાયલ કરી લીધો છે જો કે આવડો તો બ્લોક કરી નાખી પાછો એટલે નંબર તો આપણે ભાઈ લીક ના કરે ને એઝ અ યુટ્યુબર હોય તો આપણને ભાઈ ખબર કે યુટ્યુબમાં શું કે નંબર આપણે લીક ન કરીએ કે બરાબર ને કોઈની પર્સનલ ઇન્ફોર્મેશન લીક ન કરી શકવી તો બસ હાલા ફટાફટી હે ને ભાઈ હવે શું કહેવાય કોલ કરી નાખવી આપણે કોલ જાય તાત્કાલિક જાણ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર કરો ગૃહ મંત્રાલય દ્વારા જનહિતમાં જારી ઉપાડો જલ્દી ઉપાડો ગઈ રિંગ ગઈ અવાજ ફૂલ કરી નાખું હેલો હેલો હા બોલો જી લાલજીભાઈ શિરા સાથે વાત થઈ રહી છે હા અચ્છા નીચા કોલોડાથી બોલો એ પોતે ભાઈ તમે હા અચ્છા ઠીક છે ભાઈ હું રાજકોટથી બોલું હા બોલો સુખદેવસિંહ પરમાર બોલું ભાઈ રાજકોટથી હરામી હો બેટા હા બોલો
ભાઈ હું અહીંયા આપણે એક સોસાયટી આવેલી છે નક્ષત્ર એપાર્ટમેન્ટ કરીને સોસાયટી છે ભાઈ રાજકોટમાં હા એમના ભાઈ ચેરમેન વાત કરું બરોબર હા ભાઈ તમારી ઉંમર શું હશે કેટલી હશે તમારી ઉંમર ભાઈ લાલજીભાઈ શિયાળ કેટલી હશે ભાઈ 21 અચ્છા તો ભાઈ તમારા ઘર કુટુંબમાં કોઈ મોટું ખરું પપ્પામાં મોટા ભાઈમાં કે કોઈ મોટું ખરું ભાઈ ના મારા પપ્પા નથી અચ્છા તો કોઈ મોટા ભાઈ એવા ખરા કોઈ કાકા બાકા મોટા ભાઈ કે એવું કોઈ હા ઠીક છે હવે ભાઈ તમારા નામનું ભાઈ એક ફરિયાદ બોલે હે ભાઈ क्या एक्टिंग कर रहा है હા મારા નામની ઘણી ફરિયાદો બોલે એટલે ભાઈ આ નક્ષત્રમાં એવું કે ભાઈ બનાવ બની ગયેલો હે ભાઈ ને એમાં ભાઈ લાલજીભાઈ શિયા તમારું નામ ચડ્યું હે ભાઈ બનાવમાં ભાઈ એવું બન્યું છે ને કે ભાઈ બે છોકરાઓએ ભાઈ પૈસા પડાવવાની ધમકી આપેલી છે હા એવું છે હા આથી કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં એટલે ભાઈ આપણે શું કહેવાય મારા ભાઈ આ જેનો ચેરમેન બોલું ને ભાઈ એના મારા અંડરમાં ભાઈ આવડો આ બનાવ આવેલો હે ભાઈ આખો ઘર ભેગું થાને ભાઈ કેમ કે ભાઈ એવડાઈ જે મકાન માલિક રહે છે ને ભાઈ એવડાઈ મારા એપાર્ટમેન્ટમાં રહે છે બરોબર હા હા એટલે મારા એપાર્ટમેન્ટમાં ભાઈ આજ સવારે ભાઈ મોટી થોડીક માથાકૂટ થઈ ગયેલી હતી ને ભાઈ થોડીક મોટી બબાલ થઈ ગયેલી છે हाँ क्या एक्टिंग कर रहा है હું ચેનલનું નામ છે તમારું ચેનલનું નામ ભાઈ આવું ભાઈ તમે શું પૂછો ભાઈ हवा निकल गई હા તમારા યુટ્યુબ ચેનલનું નામ શું છે ये तो धोती खोल रहा है ભાઈ સિરિયસ વાત કરી રહ્યો છું ભાઈ તમારી યારે बड़ा हरामी हो बेटा પ્રેન્ક કરે શું નામ છે તમારું અરે લાય ખબર પડી ગઈ યાર તમને હું બુડા ભલા માના મારો ધંધો ઈ છે યુટ્યુબ નો તમે એમ કહો કે મને ખબર ન પડે અરે યાર બુડા હું તમે ભાઈ શરૂઆતમાં તમે તો પોપટ કરી નાખી બુડા અમારું ઈ તો તમે ઓલો લાલજી શિયાળ સાથે વાત થઈ રહી છે એમ કીધું તા ખબર પડી ગઈ અરે યાર હું લાલજી ભાઈ તમે તે બુડા કોણ બોલો કચ્છમાંથી બોલું ભાઈ નયન પરમા વ્લોગ કોણ નયન પરમા વ્લોગ બોલું કચ્છમાંથી કે કેવું છે હા હા બરોબર રે હું ભાઈ તમે ભાઈ થોડીક વાર પણ ઓળખી ગયા હો હું તો યાર પેલા જ ઓળખી જો મેં કીધું તોય મેં કીધું વાંધો નહીં ભલે તો ઓલું કરે છે મેં કીધું વાંધો નહીં. સારું સારું હાલો અરે ભાઈ કેટલી મહેનત કરી ખબર હે? હું તો હવા તો પાપડ વણું ભાઈ આખી સ્ક્રિપ્ટ રેડી કરવા હાટું ઓહો આખા પાપડ વણ્યા ને મારું મારું કામ જ છે યાર પ્રેન્ક નું અરે ઈ તો હવે અમને ખબર હે ઈ તો અમને ભાઈ ઈ તો હવે અમને ખબર જ છે ને તમારું કામ છે ઈ તો હા મેં કીધું પ્રેન્ક કરવા વાળા માંથી આજ ભાઈ પ્રેન્ક કરવી શું થાય છે ઓળખે કે નથી ઓળખતા ભાઈ હવાનો ભાઈ મને વાંધો નહીં ભાઈ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ પ્રેન્ક કરવાની કોઈ કરી મારી પર પણ મને ખબર પડી ગઈ એ ને અરે ભાઈ ફ્લાય નાખો ચોપટ કરી નાખે તમે તો હું ભાઈ હવા કાંઈ વાંધો તારું મારે અત્યારે અહીંયા થોડું કામ શરૂ છે હું નિરાતે વાત કરું એ ભલે ભલે હાલો નિરાતે તમારી યાર વાત કરું ભલે એ ભલે હાલો અરે ભાઈ આને ખબર પડી ગઈ આને પ્લાન પેલા જ ફેલ કરી નાખ્યા ભાઈ મને ખબર જ હતી ભાઈ સવારથી હું પાપડ વણતો હતો એટલે ભાઈ મને ખબર જ હતી કે આવડા હે ને ભાઈ પ્રેમ ચોપટ કરવાનો હશે કરવાનો જ હશે ભાઈ અરે યાર કેટલી તૈયારી કરી હતી ગજના હે ને ભાઈ થોડીક વારમાં જ તે પ્રેમ કહું કે ચોપટ કરી નાખ્યો અરે ભાઈ લાલજી ભાઈ શું કર્યું ભાઈ 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 હા પથારી ફેરી નાખી ભાઈ લાલજીભાઈ તમે જોતા હો તો તમને કહું ભાઈ તમે ભાઈ પોપટ કરી નાખી ભાઈ પણ હાજી વાતે સાચી છે ને ભાઈ ઈ ભાઈ પોતે ભાઈ પ્રેમ કરે છે ને એની માટે આપણે પ્રેમ કરવા જાય ત્યારે ખબર તો પડવાની છે કે અમે થોડુંક આમ શું કહેવાય બોલવામાંથી પકડી લે કે થોડુંક આમ પરફેક્ટલી આમ બહુ પ્લાન થઈને બોલ્યું તોય ભાઈ ખબર પડી જાય કે ના ના ભાઈ આવડા પ્રેન્ક જ કરે છે અરે ભાઈ 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 કરો ભાઈ હું તો સેટા બેટા હું હટાવવા સાઈડ પર હટાવવા સેટા બેટા સાઈડમાં હટાવવા તો કલે જાઓ થોડીક રાત થઈ ગઈ ને તો આપણે ઘરમાં અંદર રહે તો ભાઈ એક પ્રેન્ક આપણે ભાઈ લાલજી શિયાળામાંથી કર્યો બરાબર લાલજી પર પ્રેન્ક કર્યો ભાઈ ઈ પ્રેન્ક તો આપણે ભાઈ સક્સેસફુલી ફેલ થઈ ગયો હે ભાઈ એ તો ખબર પડી ગઈ કેમ કે ભાઈ એવડો તો ભાઈ બધારે પ્રેન્ક કરે ને એટલે ભાઈ લાલજી તો મને એવું લાગતું હતું 100% એવું લાગતું હતું કે ભાઈ લાલજીને ખબર પડી જાય એમ ગમે એટલું ભાઈ આપણે પાકું કર્યું હોય ગમે એટલી મહેનત કરી હોય ને તો એમાં લાગતું હતું કે ભાઈ એને ખબર પડી જવાની છે પડી જવાની ને ભાઈ એવું જ થયું એને ખબર પડી ગઈ બરાબર ને કેમ કે ભાઈ તો દી રાતનો ધંધો જ છે ભાઈ પ્રેન્ક કરવાનો બરાબર એટલે ભાઈ એની પર ભાઈ પ્રેન્ક કરવો હોય ને તો બાય ચાન્સ જ ભાઈ એવું આમ હોય પણ ભાઈ તો આપણે તો ભાઈ પહેલી વાર પ્રેન્ક કરવી એટલે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ ના લીધે હે ને ભાઈ ને ખબર પડી જ જાય કે ના ના આવડા અમારી પર પ્રેન્ક જ કરે છે બરાબર ને તો એ ભાઈ પહેલો પ્રેન્ક તો આપણો ભાઈ સક્સેસફુલી ભાઈ ફેલ થઈ ગયો હતો હવે હે ને ભાઈ આજ વિડીયોમાં આપણે બીજો એક પ્રેન્ક કરવાનો હોય ને એ પ્રેન્ક કોની પર કરવાનો છે ખબર હે બીજો પ્રેન્ક ભાઈ નીલ ચાવડા ઉપર કરવાનો છે તો કલેજા હવે પણ નીલ ચાવડાને ફોન કરવાનો છે ભાઈ નીલ ચાવડાને ફોન કરીને આપણે શું કહેવાનું હોય ખબર એને ભાઈ ફોન કરીને કહેવાનું હોય કે ભાઈ અમે હે ભાઈ 10 થી 15 દિવસ પહેલા તમને હે ને ભાઈ એક લગ્નનો ઓર્ડર આપ્યો હતો બરાબર લગ્નમાં ભાઈ બેનો દીકરી માટે હે ને
ને ભાઈ ડ્રેસના ઓર્ડર આપ્યા હતા 150 ભાઈ ડ્રેસના ઓર્ડર આપ્યા હતા ને ભાઈ કાલે છે ને ભાઈ ડિલિવરી તારીખ છે તો ભાઈ ઓર્ડરનું કેમ થયું ભાઈ હું થયું ઓર્ડરનું બરાબર ને કે ભાઈ હવે એક દિવસમાં કાલે તમને લગ્ન છે અમારે તો એમાં હું બેનું દીકરીને ઓઢામણીમાં ને એમાં આપવાના છે ડ્રેસ તો ભાઈ ડ્રેસનું હું છું એમ કરીને એની માથે ફોન કરવાનો છે ને એને ભાઈ હેરાન કરવાના છે થોડાક બરાબર ને बड़ा हरामी हो बेटा જોઈ ભાઈ હવે એને ખબર પડે કે નથી પડતી મારા ખ્યાલથી એને તો ખબર નહીં પડે કેમ કે ભાઈ આ દુકાનને રિલેટેડ થોડોક પ્લાન કરવાનો હોય ને એટલે એને તો મારા ખ્યાલથી ખબર નહીં પડે બરાબર ને તો જોઈ લેવી કે એ પ્રેન્ક કેવો જાય સક્સેસફુલ જાય કે નથી જતો બાકી આપણી તરફથી આપણે પૂરેપૂરી ટ્રાય કરવાની છે બરાબર પ્રેન્ક કરવાની ફાઇનલી ભાઈ ઘણા ટાઈમથી એને ભાઈ નીલ ચૌહાણનો નંબર આપણા હાથમાં આવી ગયો હતો બરાબર ને તો ભાઈ ઘણા ટાઈમથી એની પ્રેન્ક કરવાનો હતો બરાબર પણ ભાઈ ઓલો એક પ્રેન્ક તો આગળનો ફેલ થઈ ગયો તો ભાઈ વિડીયો તો કાક કરીને પૂરો કરવો કે ન કરવો આપણે તો આજ વિડીયો હવે બીજો પ્રેન્ક કરવાનો છે આપણે બરાબર ને તો હાલો ફટાફટ એને નીલ ચૌહાણને આપણે કોલ કરી નાખવી જાહેરાતો અથવા જાય નંબર દીધી જાય ક્યારેય રોકાણ ટિપ્સ ન લો તે તમારી ઉપાડો એટલી જ વાર છે હમણાં પાડી જ દેવા છે જો જાય હે હેલો હેલો હા નીલ ચાવડા બોલો નહીં નીલ ચાવડા નથી અચ્છા તો કોણ એમના બેન બોલો કોમલબેન કે કાજલબેન ના શાફાત બોલો ને અચ્છા આપણે સીએનએમ વાત થઈ છે સીએનએમ કલેક્શનમાં હા સીએનએમ કલેક્શનમાં બોલો ને સોરી બોલો હા તો બેન આપણે ઓર્ડર આપેલો હતો બેન 100 ડ્રેસીસ માટેનો હા 13 તારીખ ઓર્ડર આપ્યો છે બેન કચ્છમાંથી વાત કરું હું કઈ જગ્યાએથી વાત કરો તમે કચ્છમાંથી હા કચ્છમાંથી સીએનએમ કલેક્શનમાંથી બોલો ને બેન તમે હા ભાઈ નીલભાઈ સાથે બેન વાત થઈ હતી બેન હોય તો અવેલેબલ છે નીલભાઈ हे रहा नहीं जाता છે ને આવે એટલે વાત કરાવો એટલે તમને સર ડ્રેસ માટે ઓર્ડર આપ્યો છે એમ હા 100 ડ્રેસીસ માટેનો મેં ઓર્ડર આપેલો છે ને બેન આજે ઓર્ડરની તારીખ છે બેન ડિલિવરી તારીખ એવું છે 13 તારીખે મેં ઓર્ડર આપેલો હતો 100 ડ્રેસીસ માટેનો ઓકે મેમ કોઈ વાંધો નહીં બેન આવે તો વાત કરાવજો ભલે કેમ કે બેન આજે છે ને બેન ઓર્ડરની ડિલિવરી તારીખ હતી બેન આજ સાંજે 5 વાગ્યાનું કુરિયર હતું એમ ભાઈએ કીધું કે ભાઈ સાંજે 5 વાગે કુરિયર આવી જશે પણ હજી આવ્યું નથી બેન वाह क्या एक्टिंग कर रहा है ઓકે હાલો ભલે વાંધો નહીં તો આવે તો વાત કરાવજો બેન તો ભાઈ એમના બેનારે વાત થઈ છે બરાબર ને ભાઈ બેનારે વાત તો એવી રીતે કરેલી છે કે ભાઈ એમને ખબર ના પડે કે ભાઈ આપણે પ્રેન્ક કરવી છે બરાબર ને કેમ કે ભાઈ એમના બેન હે ને ભાઈ સીએનએમ ની દુકાન જ સંભાળે છે બરાબર તો એમને ભાઈ એટલું બધું આમ ખબર ખ્યાલ ના હોય કે ભાઈ નીલ ચાવડા હારે વાત થઈ હોય ને એમને ભાઈ એટલું બધું ખ્યાલ ના હોય કે ભાઈ હું વાત થઈ છે હું નહીં થઈ બરાબર એ રીતે વાતે આપણે એ રીતે કરેલી છે બરાબર કે ભાઈ 100 ડ્રેસીસનો ઓર્ડર હતો 13 તારીખે આપેલો હતો ને આજે ભાઈ ડિલિવરીની ઓર્ડર હતો બરાબર ડિલિવરી ડેટ છે આજે 5 વાગે સાંજે આવી જવાનો હતો કુરિયર હજુ ભાઈ કુરિયર આવ્યું નથી બરાબર ને ભાઈ 100 ડ્રેસીસનો ઓર્ડર આપેલો હતો હવે જોઈ કે ભાઈ હવે એમનો સામેથી હું પ્રોસેસિંગ થાય ભાઈ કોલ આવે છે કે નથી આવતો ભાઈ કોલનું આપણે વેઇટ કરવાનું છે બરાબર ને 1 hour later તો કલે જાવ કાંક અડધો કલાક વાત જોઈ પણ ભાઈ કાંઈ રિસ્પોન્સ ન આવ્યો બરાબર ને ભાઈ સીએનએમ કલેક્શન તરફથી તો ભાઈ કદાચ ભાઈ કાલે કોરાનો શું કહેવાય રિસ્પોન્સ આવી શકે બરાબર તો કદાચ જો રિસ્પોન્સ આવશે તો ભાઈ આનો બીજો પાર્ટ આવી શકે બરાબર ને બાકી હાલમાં ભાઈ કાંઈ એટલે કાંઈ રિસ્પોન્સ નથી આવ્યો મારા ખ્યાલથી અડધો કોલ આવ્યો કોકનો ના ભાઈ બીજા કોકનો કોલ છે ભાઈ ઈ કોલ નથી તો ભાઈ સીએનએમ કલેક્શન તરફથી ભાઈ કાંઈ રિસ્પોન્સ ના આવ્યો કે કાંઈ રિપ્લાય નથી આવ્યો બરાબર ને હજી સુધી પણ ભાઈ જો આગળ જો કદાચ રાતે આવે તો ભાઈ રાતે શું કહેવાય બીજો આનો પાર્ટ શૂટ કરી લઈને જો કાલે આવે તો ભાઈ કાલે બીજો પાર્ટ શૂટ કરવું બરાબર ને જો આવશે તો બરાબર ને સામેથી રિસ્પોન્સ આવે તો વાત થઈ કે આપણે એ રીતે વાત થઈ છે બરાબર ને જો ભાઈ ઘડે આપણે સામેથી ફોન કર્યો તો એમને ખબર પડી કે આવડા છે ને ભાઈ પ્રેન્ક કરે છે બરાબર ને તો ભાઈ એવું આપણે કાંઈ કરવાનું થતું નથી હવે ભાઈ સામેથી રિસ્પોન્સ આવે એનો ભાઈ આપણે વાત જોવાની છે બરાબર ને હમણાં ભાઈ અડધો પોણો કલાક ભાઈ વાત જોઈ પણ ભાઈ કાંઈ રિસ્પોન્સ નથી આવ્યો બરાબર સામે ભાઈ આપણો વિડીયો ભાઈ લાંબો થાય તો આનો ભાઈ એક પાર્ટ આપણે અહીંયાની એટલો પાર્ટ રાખવી છે આપણે તો ભાઈ હવે નીલ ચાવડા હરેના ભાઈ પ્રેન્કનું ભાઈ આગળ શું થાય છે ને એ જોવું હોય તો ભાઈ કમેન્ટમાં પાર્ટ 2 કમેન્ટ કરી નાખજો ને અમે ભાઈ કદાચ પાર્ટ 2 આવી શકે વહેલા મોડો બરાબર ને જો એમનો રિસ્પોન્સ આવે તો બરાબર અમે ભાઈ વિડીયો આપણો બહુ જાજો લાંબો થાય તો ફટાફટ ભાઈ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીશું ને ભાઈ આગલા વિડીયોની આપણે શું કહેવાય કે પ્રેન્ક વિડીયો આવશે કે વ્લોગ વિડીયો સાદો વ્લોગ વિડીયો બરાબર એ તો ભાઈ આપણે ડિપેન્ડ છે ભાઈ રિસ્પોન્સ ઉપર જો રિસ્પોન્સ આવી ગયો તો ભાઈ પ્રેન્ક કોલ આવવાનો છે ને ભાઈ જો રિસ્પોન્સ ન આવ્યો એવું થાય ભાઈ રિસ્પોન્સ નથી આવતો તો સાદો નોર્મલ વ્લોગ વિડીયો આવવાનો છે બરાબર ત્યાં સુધી જય માતાજી ને મળવું ના વ્લોગ વિડીયોમાં વ્લોગ વિડીયો અથવા તો પ્રેન્ક વિડીયોમાં જય માતાજી ને